મારું નામ પરમાર ગોવિંદભાઈ જસુભાઈ છે। હું મેરા ટીમ્બાનો રહેવાસી છું। પંચાયત મારી ઓઢા લાગે બરાબર। અત્યાર સુધીમાં જેટલા સરપંચો આવ્યા કે ડેલિકેટ છે કે ધારાસભ્ય છે કે કોઈ બી છે બરાબર, બધા આશ્વાસનો આપે છે કે રસ્તો બની આપ્યું, લાઇટ આપશું બરાબર, પણ હજુ રસ્તો નથી આવ્યો કે લાઇટ નથી બરાબર। મકાનો તો મેરા ટીમ્બામાં 2 ફળીઓ છે, બારિયા ફળી અને પરમાર ફળી। એમાં બારિયા ફળીમાં 30 મકાનો ઉપર છે અને પરમાર ફળીમાં 15 મકાન જેવા છે બરાબર। એમાં રસ્તાની પ્રોબ્લેમ તો બંનેમાં છે બરાબર। એમાં બારિયા ફળીમાં ખાલી જ્યોતિગ્રામની સુવિધા છે, કંઈક બીમાર પડે કે કંઈક 108 બોલાવવી પડે બરાબર, તો અહીંથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર ઉચકીને લઈ જવું પડે છે બરાબર। ચોમાસું હોય કે કોઈ બી હોય, કોઈ બી ટાઈમે। મારા ભાઈની છોકરી છે નાની, 3-3.5 વર્ષની હશે, અને રાત્રે 2 વાગ્યાની આસપાસ એની ખેંચ જેવું ચાલુ થઈ ગયું, તાવ આવ્યો ને, તો એને ખભે ઉચકી અને અજબપુરા પકડવામાં આવી। અજબપુરામાં 108 પછી 108માં મૂકવામાં આવી। પછી એટલે મિનિમમ 20-25 મિનિટ વીતી ગયા। એના કારણે આ કેસ બન્યો કે શું અમને કંઈ ખબર પડતી નથી, પણ શું થોડી વહેલી તકે સુવિધા મળી હોત 108ની તો છોકરીનો ચાન્સ હતો કે એની લાઈફ આગળ વધારી શકો તેમ।